અને આ નવી સદી છે ને, મારે એક તમને મોબાઈલની પણ વાત કરવી છે. તમે બધા મોબાઈલ ઉપર વાત કરો છો ને? બધા મોબાઈલ ઉપર વાત કરો છો? ત્યારે મોબાઈલ તમે ઉપાડો ત્યારે તમે શું બોલો છો? હેલો બોલો છો ને? ખબર છે હેલો કોણ છે? એ જેને સૌથી પહેલા ટેલિફોનની શોધ કરી હતી એની પત્નીનું નામ છે. જ્યારે એને પહેલાં શોધ કરી અને પહેલાં એનો તાર નાખી અને એને જ્યારે એને ટેસ્ટિંગ કરવાનું હતું તો એને પોતાની પત્નીને એ ટેસ્ટિંગ કરવા માટે આપ્યો હતો ત્યાં આગળ ટેલિફોન. અને એને પહેલો શબ્દ પોતાની પત્ની માટે બોલ્યો હતો હેલો. અને આપણે બધા હેલો બોલીએ છીએ. એટલે થોડું વિચારવાનું પણ ખરું, આપણે દરેકે દરેક વસ્તુને ડાયરેક્ટ સ્વીકારવી નહીં, બરાબર કે નહીં? એટલે એની સાથે પણ આપણે ચાલવાનું છે. એટલે વધારે હું નહીં કહું, બરાબર ને? ખૂબ સારું ભણો. દીકરા દીકરીઓ બંને જે છે, બરાબર છે, એને દર મહિને 500 રૂપિયા, 2 વર્ષ 5 વર્ષ જ્યાં સુધી ચાલશે તમારું, બરાબર છે, દર મહિને 500 રૂપિયા મારા તરફથી આવી જશે, બરાબર છે. અને જે પણ તમારે ચણા ખવડાવો તો ચણા, અને સિંગ ખવડાવી તો સિંગ, ને ગોળ ખવડાવો તો ગોળ. પણ આ ગોળ ખાજો, અને એમાં દેશી ગોળ ખાજો, પેલો વ્હાઈટ નહીં, બરાબર છે. ચોકલેટ ના ખાતા, ગોળ દેશી ખાજો, બરાબર છે. પગમાં જબરજસ્ત તાકાત આવે છે. આમ તો એવું ન કહેવું જોઈએ, પણ આર્મીમાં રમ પીવડાવવામાં આવે છે. આર્મીના જે માણસ જે હશે એને ખબર હશે. તો એ રમ છે, એ રમનું જે ફૂલ ફોર્મ છે રેગ્યુલરલી યુઝડ મેડિસિન છે. અને એ શામાંથી બને છે? શેરડીમાંથી. એટલે દારૂ જે બને છે એ ગોળમાંથી બને છે. અને એ ત્યાં પરેડ કરીને આખો દિવસ ઊભા રહે ને, એનો થાક ન લાગે ને, એટલે માટે. એ મૂળ રીતે ગોળનું સ્વરૂપ છે. એટલે તમે એ તો ના લેતા, પણ ગોળ ખાજો બેટા. બરાબર, ગોળ ખૂબ ખાવો. અને રાત્રે સૂતી વખતે તો અવશ્ય ગોળનું એક દડબું ખાઈ જવું, અને પછી ઉપર અડધો ગ્લાસ કે ગ્લાસ પાણી પી જવું. એના માટે તમારામાં જબરજસ્ત તાકાત આવશે અને દોડી શકશો. અને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ.